રાજકોટ વૃદ્ધાના વાયરલ વિડીયો. વૃદ્ધા વિજયાબેન ભંડેરી આવ્યા મીડિયા સામે. વિજયાબેને આપ્યું નિવેદન. મારી સાથે પુત્રવધુએ અયોગ્ય વર્તન કર્યું હતું, મને ઢોરમાર માર્યો હતો અને પુત્રવધુએ કીધું ઘરેથી નીકળી જાઓ, જેથી હું ઘરેથી પુલ નીચે નીકળી ગઈ હતી. મારો પુત્ર મને ઘરે લાવ્યો હતો. વહીવટી અધિકારીઓ આવ્યા અને મારી પુત્રવધુએ મારી પાસે માફી માંગી લીધી છે. હવે કંઈ વાંધો નથી. પુત્ર સંજયે પણ આપ્યું નિવેદન. જે ઘટના બની તેનાથી અમને પણ દુઃખ છે. હવે ફરી આવું ક્યારેય નહીં બને તેની અમે ખાતરી આપીએ છીએ. મારી માને સાચવવાની જવાબદારી અમારી છે. રિપોર્ટર સાવન જાની. આને પેલા મને 5 થી 6 વખત મને કાઢી મૂકી જા કાયરિયા પૂછો એની ઘરે મેં જાવ આમે મારવા દોડે છે એના હાથનો એના હાથનો મેં કેટલો માર ખાધો છે મને 6 થી 8 વાર મને કાઢી મૂકી છે શિવ નહીં પેલા આ ભાઈરિયા પૂછો એની ઘરે હું નથી મારો છોકરો સાંભળો મારી વાત ખૂબ ભૂલ હોય ને માવતર ની સાંભળો મારી વાત તોય આપણે મરાય નહીં. તમે નાના છો એ વડીલ કહેવાય અને ખૂબ ભૂલ હોય ને મરાય નહીં. વાત તમારી સાચી છે પણ એ ગઈડું માણા કહેવાય. તમે એના જેવા થાવ તો તમારામાં એના શું ફેર? આપણે લીગલી થાય સમજી લેજો. આ તો હજી હું એક જ આવ્યો છું. હજી હમણાં અમે કરશો એટલે બધા આવશે. તમારું શું નામ? સંજય. તમે તમારા ભાઈ છે તમારા? બરોબર. આ ભાઈ એ મોટા ભાઈ. તમારે આટલો ધંધો વ્યવસ્થિત છે અને તમે આજી બે ભાઈ ભેગો આચુએ કોઈ પાણી ઢોરમાં હતો તોય અમારે હાચવાની તમે વાત જ કરો માં પૂછો મને હો બોલે છે હું સમજુ છું એમ કે આ લેવલે તમે મારી વાત તો સાંભળો ખબર તો હોવી જોઈએ. એમ કે અમે હાજર નહોતા. એમ કે મારા દીકરા એમ પૂછજો હવે લીગલી કરવું છે મારી તમારે આ બધાને હમણાં ઠેકા ભાન આવી ગયા બધાને બીજો તમારે યાર નહીં કરે કોઈ દિયા વગેરે લાગવાનું હોય પણ તમને આને બેન તમે સાચા છો બેન ના નથી પણ તમારા જ નો હતો તો અમે લઈ ગયા બસ અમે નીકળ્યા નથી. તમે એમ કહી દો પૂછો તમે એને પૂછો ખરા તમારે નથી લેવું તમે તમારે આવો તમારી વ્યવસ્થા થઈ જાય. જો તમારે જો એક કે તમે સાચું નથી શકો એમ હજી તમે બે ચાર દી તમે તમારે પ્રેરણા કરે વિચાર કરી લ્યો. નો રહેવું તમે લઈ જઈ છે ને પણ હવે તમારી ઉપર લીગલ કરવાનું ફાઇનલ છે ભાઈ. એટલે તમને બીજી વાર ખબર પડે તમારા છોકરાઓ શીખે. અને બેન તમારે આવું ન કરાય. તમારે એની બહુ ભૂલ હશે. અમે તમે સાચા છો પણ મરાય નહીં. આ લેવલે ન મરાય. તમને નો ખાવ તો તમે નોખા રાખો ને નોખા રાખો. તમારે બેને બધી વ્યવસ્થા કરી દેવાય એની. મને ફોન કરાઈને તમે સમજતા નથી. હું તો લઈ આવ્યો ઘરે તરત જ ફોન આવ્યા ભેગો. હું પાણી ઢોરમાં હતો. હવે નાના તો નથી તમને જણીને મોટા કર્યા આ લેવલે પહોંચાડ્યા તમે અને હવે તમે માવતર નથી પણ બાયું બાયટી તમે કો ભૂલ હોય ને મારે એટલી ખબર પડે માવતરની કો ભૂલ તોય હું એક શબ્દ નો અને મારે તમારે હવે બધું મૂકી દેવાનું હોય. ખાઈ અમે જો એમ કહે ને આ વસ્તુ લઈ આવી દે એમ પૂછો એક તમારે કરવાનું કાંઈ વાતો નહીં. પતી ગયું જે હોય હવે શું કરવાનું તમારે માજીને રાખવા છે તમે લઈ જાય બીજી વાર આવી બોલવાનું આવી છે તમારે એકની કાર સૈડો હોય આવી ભૂલ હવે નો થાવી જોઈએ. આ તમે જો કેવું માર્યું છે ને એ વસ્તુ ન થાય. આ તમે જો મારો મગજ એટલો વઈ ગયો બે બળા નાખું પણ ઈ નો કરાય. તમારા મિસિસ છે કે બે એના મિસિસ છે પણ આ નો કરે બેન. એને નાખ્યું એના ઘરના બરોબર છે. કીધું અમને ફોન કરાય અમે આવું ન કરે બેન. કદાચ મેન વસ્તુ હવે કાર સૈડો ને તમારે એને માથે બાંધી લીધું. અમે શું કરી ઈ એમ કહે ને કે મારા દીકરાએ આ નો લઈ આવી દીધું, દવા નો લઈ આવી દીધી, ખાવાનું કહે ખાવાનું કઈ વસ્તુ નો લઈ આવી દીધી. પૂછજો બે માંથી એક તમારે એવું છે કે તમારે દેવું ને આ બાયું ના હિસાબે કાર સેડો ને હવે ભેગું રહેવાનું છે કે તમે નક્કી કરી લ્યો. ભલે ને મારી યાર હું તો 2 દી લઈ ગયો ને મેં કીધું અહીંયા રહ્યો પણ તમારે ને પછી આ નો થાય ઈ તમે જોજો પાછા. કાઈ વાંધો નહીં. તમારે ભાઈ ભેગું જાવ પડે નો જાવ પડે તમારી વ્યવસ્થા ના પાડી તો કયો એને જે જોતું હોય ને અમે દઈ દેવા તૈયાર છીએ. અને આ મકાનમાં રહેવું હોય ને તો અમે ભાડે વયા જાવ બરોબર. પણ બાકી હવે વિચારી લો અમારે શું કરવું આપણે બરોબર. આ મકાન કોના નામનું છે? મકાન કોનું નામનું છે? કાઈ વાંધો નહીં. તમારી પાસે પ્રોપર્ટીમાં શું છે અત્યારે? કાઈ નહીં. હાથ પગ મકાન હતું કાઈ છે એની જમીન લીધી પણ આપણી બેન ફરજ આવે આ બેટાનો હવે અમે એ કહીએ છીએ હાંજે એને આને જન્મ આપ્યો તમે એ વાતો નકર તમે થોડા કોઈ બેન એમ નહીં અમે એને એ કીધું હાંજે કે
એક વિડિયો વાયરલ થયો તો તમારો છે, હકીકત શું છે ને હવે શું પરિસ્થિતિ? પરિસ્થિતિ બધી હવે સારી છે, હવે કાંઈ છે નહીં, બધું પતી ગયું. સવારે સાહેબ આવ્યા હતા મોટા, બધું પતાવી દીધું, પતી ગયું. હવે હું માની ગયા, મને કાંઈ હવે વાંધો નથી. એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ, એટલે એને બનાવ બનાવ્યો, એને માફી માગી અને એને શાંતિ માગી લીધી. હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી, ભલે અમારા ભેગા રહ્યા, હવે આવું નહીં તમે થાય. અહીંયા ઘરે ખુશ છો? શું લાગે છે? કેવું બધું? જો ભાઈ, આ તો રાજુ છે બરોબર, અત્યારે તો મને કાંઈ તકલીફ નથી, ટાઈમો ટાઈમ ખાવા મળે છે અત્યારે. શું આખી ઘટના શું બની હતી અને પછી શું થયું હતું અને હવે શું છે આખી માંડીને આખી વાત કરો પહેલે. જો પહેલેથી હકીકત કહું ને, મને 4 દીથી ઝાડા થયા હતા, બીપી વધી ગયું હતું અને તાવે આવતો હતો. એટલે આ ભાઈ કારખાને હતો મારો દીકરો, એટલે મને મજા નહોતી. એટલે મેં કીધું હું દવાખાને જાઉં, એટલે હું અહીંયા કે ફ્લેટે દવાખાને ગઈ. સાહેબ કે બાટલો ચડાવી દે, એને બાટલો ચડાવ્યો. હું સાંજે આવી, ઘરે આવી મને ખાવા આપ્યું. હું નહીં ખોટું બોલું, ગીતાજીના સોગંદ હું ખોટું બોલું તો. સવારે હું ઉઠી તો મને એને ટાઢી રોટલી પડી હતી એ વઘારી વ્હાઈટ કમા એટલા બટકા મને મોકલા. એટલે મેં કીધું મારે દવા પીવી છે તો હું ઉપર જઈ અને હું મારી જાતે રોટલી બનાવી અને 2 રોટલી જમીને દવા પીવું. હું જાતે રોટલી બનાવવા ગઈ તો મને વેણું નહોતી દેતી. એટલે મેં કીધું તું આગી ઊભી રહે, મને ખાનામાંથી વેણું કાઢવા દે. એટલે મેં વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસકી અને મને મંડી મારવા મંડી. મને કે તું અહીંથી વહી જા, મારે તારું મોઢું નથી જોવું. આ દીકરો સવારે હતો, મારે તારું મોઢું નથી જોવું, તું અહીંથી વહી જા. તારા કારણે અને તારા લીધેથી મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું છે. અને મને ગેરશબ્દ બોલતી હતી, બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી. તો મને ખાર ચડ્યો, મને કે તું ભાઈ જ જા, તું અહીંથી નીકળી જા. એટલે હું મારા જાતે કપડાં મારા ધોઈ અને હું નીકળી ગઈ. પછી હું દવાખાને ગઈ, પાટો બંધાયો હાથે. મને માર માર્યો, બહુ જ મને માર માર્યો, ઢોર મારે ને એમ મને માર માર્યો. માજી તમે દીકરાના ઉડા ઉછેરીને મોટા કર્યા, આનું તમને આ કેવું લાગે? મને તો લાગે છે, પણ હું કોઈને દુઃખ દેવા માંગતી નથી. માજી હવે શું પછી શું થયું? પછી હું ફ્લેટે ગઈ. હું ફ્લેટે હારી વાર ઊભી રહી, રિક્ષામાં બેઠી, હું રોતી હતી. રિક્ષાવાળા મને લઈ ગયો, મારી પાસેથી ભાડું ના લીધું. હું હાસું બોલીશ, ખોટું બોલીશ નહીં. અને હું વહી ગઈ, પુલ નીચે બેઠી હતી. પછી ભાઈ આવ્યા, એ આ જ ભાઈ હતા. આ જતા હું ન ઓળખી જાઉં મારા દીકરા. એટલે એને મેં કીધું મારા ફોનની રિંગ બંધ થઈ ગઈ છે ને, મારે આ કરવું નહોતું. મારા ફોનની રિંગ બંધ થઈ ગઈ છે ને, દીકરા અહીંયા આવી. એટલે એ આવ્યો ને એટલે મને બહુ જ દુઃખ થયું હતું. એટલે મારાથી રોઈ ગયું. મેં કીધું આ રિંગ મને ચાલુ કરી દે ને. એટલે એને સીધું આ પોઝિશન ચડાવી. પછી એને તો રિંગ મને ચાલુ ના કરી દીધી અને એ નીકળી ગયા. એ ભાઈ નીકળી ગયા. મને એમ કીધું 5 મિનિટમાં આવું છું. હું સાંજ સુધી બેઠી, આ ભાઈ 5 મિનિટમાં આવ્યા નહીં. દીકરા લઈ ગયા. એટલે પછી મેં મારા મોટો દીકરોનો ખુશ જુદો રહે છે, 22 વર્ષ થયા. એને મેં ફોન કર્યો. એ કે તમે ક્યાં છો? મેં કીધું હું જ્યાં હોઉં ત્યાં, મારે આવવું નથી અને તમે મને તેડવા આવતા નહીં. મારે હવે ઘરે આવવું નથી. મારી માથે આવા જુલમ 9 વર્ષ ત્યાં કરો છો તમે, એટલે હવે મારે નથી આવવું. હું આશ્રમમાં વહી જાઉં. મને આશરો જડે તોય ભલે, ના જડે તોય ભલે. મારે 2 ઓપ્શન છે. જો આશ્રમમાં મને આશ્રમ વાળા એમ કે તમે અહીંયા રહ્યો તો રહો, અને નકર એક ઓપ્શન બીજું ઠેઠ વહી જાઓ. 2 ઓપ્શન લીધા હતા મેં. અને મને હું અહીંયા આવવા માંગતી નહોતી. હું ખોટું નહીં બોલું. હવે દીકરો તમારી સાથે છે, હવે અત્યારે તમારી બાજુમાં બેઠો છે,
હા એ હવે અત્યારે કોઈ કઈ બોલતા નથી. હવે હવે મોટા સાહેબ આવ્યા ત્યારે એને માફી માંગી કે હવે અમને કઈ વાંધો નથી, હવે અહીંયા રહેવું હોય તો ભલે, એને જેમ કરવું હોય એમ. એને એમ કીધું કે અમે ભાડે રહેવા વયા જાય. ભાઈ ભાડે રહેવા શું કામ જવું જોઈશે? આવડો મોટો મકાન છે, મારે ક્યાં સાથી બંધ જવું? હવે રાખે છે બધા? હા ત્યારે તો રાખે છે. રાખે છે? હા તો ઘીના ઠામમાં ઘી પડી ગયું. હા બસ એટલે મારે ક્યાં મને આ સમાજ શું વાતો કરે કે ડોસીએ દીકરાને કાઢી મૂક્યો. સમાજ વાત કરે ને એવી સમાજમાં વાત થાય ને આપણી, એટલે મેં ના પાડી.